નમસ્કાર, મારું નામ છે હરિજન શૈલેષ કુમાર કાંતિભાઈ, ખેડાપડિયા સિંગોર પ્રાથમિક શાળા, અને હું લઈને આવ્યો છું ઇનોવેશનની અંદર ગાણિતિક રમકડા, જે ધોરણ બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 2 માટે કામ લાગે છે. આ રમકડું છે એ 2 વિદ્યાર્થી રમી શકે છે, અને એક વિદ્યાર્થી એ બાજુથી રમશે, એક વિદ્યાર્થી એ બાજુથી રમશે. અહીં દાખલા તરીકે આપણે ફેરવશું એટલે જે સંખ્યા અહીંયા આવશે એ અંક ઉપર વિદ્યાર્થી અહીંયા ગોઠવશે. દાખલા તરીકે અહીંયા 12 આવ્યા છે તો 12 ઉપર કુકરી મૂકશે. જે વિદ્યાર્થીની કુકરી પહેલી પૂરી થઈ જશે એ અહીંયા જીતી જશે. એ જ રીતના આ છે ઘડિયા માટે છે. ઘડિયા માટે છે અહીંયા આગળ આપણે ચક્કર ફેરવશું, અહીં બોલશે 2 દાન 20, એટલે આપણે અહીં લખશે 2 દાન 20. પછી આ વિદ્યાર્થીનો વારો આવશે, અહીં બોલશે 2 પંચા 10, તો અહીં લખશે 2 પંચા 10. એ રીતના આ ગેમ વિદ્યાર્થી પૂરી કરે છે. ત્યારબાદ આ કચુકાની ગેમ જે આપણે રમતા હતા, અહીંયા વિદ્યાર્થી ગણશે 1 2 3 4 5 6 7 8. એ રીતના આ ગેમ છે. ત્યારબાદ આ છે સાપ સીડીની ગેમ છે, કે બાલવાટિકા અને ધોરણ 1 ના બાળકોને મારે 50 અંક સુધી શીખવવાનું છે, તો 50 અંક સુધી કઈ રીતના શીખવીશ? તો બજારમાં મળે છે પણ એમાં ઇંગ્લિશ શીખડા હોય છે. મેં આ ગેમ 1 થી 50 અંકોની ગુજરાતી અંકમાં બનાવી છે. વિદ્યાર્થી આ રીતના પાસા દ્વારા રમી શકે છે. અહીં 5 પડ્યા તો 1 2 3 4 5 ઉપર મૂકશે. ત્યારબાદ આ છે બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 2 ના વિદ્યાર્થીઓ માટે સરળતાથી અંક જ્ઞાન શીખવા માટે છે. અહીં 1 છે એટલે 1 સ્ટોર મૂકશે, અહીંયા 2 છે તો અહીં 2 સ્ટોર મૂકશે, અહીંયા 3 છે તો અહીંયા 3 સ્ટોર મૂકશે. આ રીતના વિદ્યાર્થી એક્ટિવિટી દ્વારા સરળતાથી સંખ્યા જ્ઞાન શીખી શકે છે. ત્યારબાદ છે મોટી સંખ્યા ઉપર ગોળ કરો. અહીંયા 11 છે, અહીંયા 18 છે, તો 18 કરતા 11 નાના છે તો નાના ઉપર એ ગોળ કરશે. ત્યારબાદ છે 23 અને 34, તો 23 કરતા 34 મોટા છે એટલે 34 પર ચોરસ કરશે. હવે દાખલા તરીકે એની પાસે હું 56 માંગુ છું તો એ 56 અહીંયા ગોઠવશે. 10 20 30 40 50. હવે અહીંયા 6 છે એટલે 6 છૂટા ગોઠવશે. 1 2 3 4 5 અને 6, એટલે કે 50 ને 6 56 એ વિદ્યાર્થી સરળતાથી શીખી શકે એના માટે આ ટીએલએમ બનાવ્યું છે. ત્યારબાદ દાખલા તરીકે અહીંયા આગળ 66 છે, 66, તો 66 ની પહેલા 100 આવશે, તો 66 ની પહેલા માટે વિદ્યાર્થી સરળતાથી આ ખેંચી અને 65 પર લાવશે, એટલે કે 66 ની પહેલા 65 આવે છે એ સરળતાથી આપણે સમજાઈ શકીએ છીએ. હવે દાખલા તરીકે અહીંયા આગળ 62 છે તો 62 ની પહેલા 100 આવશે, તો 62 ની પહેલા 61 આવશે. ત્યારબાદ 62 પછી 100 આવશે તો 62 પછી 63 આવશે. એ રીતના સરળતાથી આપણે સમજાઈ શકીએ છીએ. હવે કોઈ પણ અહીં સંખ્યા વિદ્યાર્થી ધારક છે, દાખલા તરીકે અહીં 39, તો 39 ધાર્યા. હવે અહીં જોવાનું છે કે 39 આવ્યા કે નહીં, તો આપણે જોઈશું કે અહીં 39 આવ્યા કે નહીં. તો જે 9 વાળી સંખ્યાઓ છે, તો 9 વાળી સંખ્યાઓમાં વિદ્યાર્થીને બોલવામાં ભૂલ પડે છે, એ સંખ્યાઓ સરળતાથી શીખી શકે એના માટે આ મેં મોડેલ બનાવ્યું છે. ત્યારબાદ આ નાની અને મોટી સંખ્યા માટે, દાખલા તરીકે જે સંખ્યા મોટી હશે એ બાજુ વિદ્યાર્થી આ રીતના ખોલશે મોં, એટલે જે સંખ્યા બાજુ મોં ખોલશે એ સંખ્યા મોટી હશે, અને જે બાજુ મોં ખુલ્લું ને એ બાજુની સંખ્યા નાની હશે. ત્યારબાદ આ બાલવાટિકાના વિદ્યાર્થી માટે છે કે કઈ સંખ્યા વચ્ચે આવશે એ જોવાનું છે. તો દાખલા તરીકે અહીં આપણે જોઈએ તો કઈ સંખ્યા, તો કે અહીંયા 1 આવી, તો વિદ્યાર્થીઓને આપણે આ રીતના સરળતાથી સંખ્યા જ્ઞાન આપી શકીએ છીએ. ત્યારબાદ અહીંયા આ સંખ્યા શીખવા માટે છે, અહીં 80 છે અને અહીં 1 છે, તો 80 ને 81, 80 ને 9 89, 80 ને 8 88, એટલે કે સરવાળો, સંખ્યા જ્ઞાન અને સાન કિંમત એ બધું અહીંયા થઈ શકે છે. ત્યારબાદ આ છે સંખ્યા જોડે શબ્દો જોડે, દાખલા તરીકે અહીં 21 છે તો અહીં 21 જોડે, અહીં 22 છે તો 22 જોડે, અને આને આ જ આપણે બીજા વિદ્યાર્થીને આપવું હોય તો સરળતાથી ત્યાં ભૂસી અને આપણે બીજા વિદ્યાર્થીને સરળતાથી આપણે લખાઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે સરળતાથી સ્થાન કિંમત શીખવવા માટે, દાખલા તરીકે એકમ અહીં બાજુ 4 છે તો 4 ની સ્થાન કિંમત કેટલી થાય, તો વિદ્યાર્થી અહીંથી ફેરવીને જોશે કે અહીં 4 ની સ્થાન કિંમત 4 થાય. અહીં આગળ દશક બાજુ 2 છે તો 2 ની સ્થાન કિંમત કેટલી થાય, તો કે દશક બાજુ 2 છે એટલે 2 ની સ્થાન કિંમત 20 થાય. ત્યારબાદ આ છે સ્થાન કિંમત શીખવા માટે, દાખલા તરીકે અહીંયા 5 છે તો 5 ની સ્થાન કિંમત કેટલી થાય, તો 5 ની સ્થાન કિંમત અહીં જોશે વિદ્યાર્થી કે 5 ની સ્થાન કિંમત થશે 50. એ જ રીતના અહીં આગળ જોશે કે 4 છે તો અહીં 4 ની સ્થાન કિંમત કેટલી થાય, તો કે 4 ની સ્થાન કિંમત થશે 400. ત્યારબાદ જોશે કે અહીં 5 છે તો 5 ની સ્થાન કિંમત કેટલી થશે, તો કે 5000. એટલે કે વિદ્યાર્થી ઉપર સરળતાથી આ રીતના લખી પણ શકે અને ભૂસી અને બીજા વિદ્યાર્થીને પણ આપણે આ સ્થાન કિંમત કરાવી શકીએ છીએ. ત્યારબાદ 999 સુધીની સંખ્યાઓ શીખવા માટે આપણે સરળતાથી આ ટીએલએમ દ્વારા 999 ની સંખ્યાઓ શીખવી શકીએ છીએ. દાખલા તરીકે અહીં તમે જોશો તો 455 છે, બીજી સંખ્યા બનાવી છે તો
665 એ રીતના આપણે સરખાઈ અને બીજી સંખ્યાઓ આપણે સરળતાથી બનાવી શકીએ છીએ। ત્યારબાદ મોટી સંખ્યા માટે દાખલા તરીકે 103 ને 109 માં મોટી સંખ્યા કઈ છે તો વિદ્યાર્થી સરળતાથી આ રીતના ઊંચું લઈ જઈ અને બતાવી શકે 103 કરતા 109 મોટા છે। એ રીતના નાની સંખ્યા, તો નાની સંખ્યા કઈ છે તો કે 678 ને 663 માં 663 નાના છે એટલે 663 વાળી સંખ્યા સરળતાથી બતાવી શકે છે। એ જ રીતના રબર બેન્ડ દ્વારા કઈ રીતના સરળતાથી વિદ્યાર્થીઓ કહી શકે છે કે 312 અહીં શબ્દોમાં છે તો એને અંક જોડે જોડવાનું છે તો આ રબર બેન્ડ ઉઠાઈ અને 312 જોડે આ રીતના સરળતાથી જોડી શકે। એ જ રીતના 915 તો અહીં 915 ઉપર સરળતાથી વિદ્યાર્થી લગાવી શકે છે। ત્યારબાદ છે સરવાળાની ચાવીઓ, અહીં 5 અને 1 છે, 5 ને 1 6, 4 ને 2 6, 3 ને 3 6, 2 ને 4 6, 5 ને 1 6 આ રીતના આપણે સરખાઈ અને વિદ્યાર્થીને સરળતાથી સરવાળાની ચાવીઓ આપણે શીખવી શકીએ છીએ। ત્યારબાદ બાલવાટિકાના બાળકો માટે સરળતાથી સંખ્યા શીખવા માટે આ રીતના ફેરવી અને આપણે વચ્ચે કઈ સંખ્યા આવશે એ પૂછી શકીએ અને વિદ્યાર્થીઓને આપણે બતાવી શકીએ અહીં 6 છે અને 6 કહેવાય। એ જ રીતના અહીંયા 5 - 3 બરાબર, તો વિદ્યાર્થી પ્રિય બાળકોને આપણે સરળતાથી શીખવાય કે અહીં 5 છે તો 1 2 3 4 અને 5, 5 માંથી 3 ઓછા કરીએ તો 1 2 અને 3, 3 ઓછા કરતા કેટલો જવાબ મળશે તો કે 2, તો અહીં સરળતાથી વિદ્યાર્થી લખી શકે કે અહીં 2 છે એટલે સરળતાથી આપણે બાદબાકી અને સરવાળા શીખી શકીએ છીએ। એ જ રીતના આના દ્વારા આપણે વિદ્યાર્થીઓને સરળતાથી સંખ્યા જ્ઞાન અને સ્થાન કિંમત આપણે શીખવી શકીએ છીએ। ત્યારબાદ આના દ્વારા વિદ્યાર્થીને આપણે પહેલાની અને પછીની સંખ્યાઓ સરળતાથી આપણે શીખવી શકીએ છીએ। ત્યારબાદ આની અંદર આપણે વચ્ચેની સંખ્યાઓ તો કે 13 અને 15 માં કઈ સંખ્યા આવે તો કે 12, અહીં 18 અને 20 માં કઈ સંખ્યા આવે તો કે 19, 22 અને 24 માં કઈ સંખ્યા આવે તો કે 23, એટલે કે સરળતાથી વિદ્યાર્થીઓ આની પર લખે છે અને ભૂસી અને બીજો વિદ્યાર્થી પણ યુઝ કરી શકે છે। આ ચક્કર છે એના દ્વારા વિદ્યાર્થીઓ સ્થાન કિંમત અને સરવાળા અને સંખ્યા જ્ઞાન શીખી શકે છે। દાખલા તરીકે 20 ને 7 27, 30 ને 8 38, 40 ને 9 49 આ રીતના ફેરવી અને વિદ્યાર્થીઓ જુદી જુદી સંખ્યાઓ બનાવે છે અને જુદી જુદી સંખ્યાઓ બોલે છે। ત્યારબાદ 107 પહેલા કઈ સંખ્યા આવે તો કે 106, 321 ની પહેલા કઈ સંખ્યા આવે તો કે 320, એટલે કે વિદ્યાર્થી આની પર લખે છે અને પોતાની જાતે ભૂસી અને નવી નવી સંખ્યાઓ શીખી શકે છે। આના દ્વારા વિદ્યાર્થી આ મેગ્નેટિક બોર્ડ છે, મેગ્નેટિક બોર્ડ દ્વારા આપણે સરળતાથી 1 ને 3 વચ્ચે કઈ સંખ્યા આવે તો વિદ્યાર્થી એની જાતે જ આ રીતના મૂકી અને શીખી શકે છે। દાખલા તરીકે અહીંયા 19 છે તો 19 ની પહેલા કઈ સંખ્યા આવશે તો 19 ની પહેલા 18 આવશે। એ રીતના અહીં 40 છે તો 29 અને 30 ની વચ્ચે તો 29 ને 30 ની વચ્ચે આવશે 28, એટલે આ રીતના વિદ્યાર્થીઓ ગોઠવી અને સંખ્યાઓ સરળતાથી શીખે છે। આ ઇનોવેશન દ્વારા મને સારું એવું પરિણામ મળ્યું છે, એટલે કે વર્ગના 80 વિદ્યાર્થીઓ છે એમાંથી મને મારા 68 વિદ્યાર્થીઓ સરળતાથી શીખી રહ્યા છે।